બેસાડવાના છે અને માં ભગવતી અહીંયા પધાર્યા છે તો એ હાથ ઊંચા કરે કરે અને તાલ અને નાદ સાથે માં ભગવતીનું સ્મરણ કરીએ એ હાથ ઊંચા કરે અરે કારણ કે અમારા હાથમાં તો માઇક છે એટલે અમારા હાથ ઊંચા નહીં થાય हरि ओम निर्विघ्नेन शुभं भवतु यजमानस्य भारे स्वस्ति तिलकं कुर्यात् ओम स्वस्तिस्तु या विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायकं नित्या तांत स्वस्ति प्रवर्तना नानाद्या ऋषिगणा ये चान्ये च तपोधना भवन्तो यजमानस्य आशीर्वादपरायणा येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामभिवन्दामि रक्षेमाचलमाचल रक्षेमोचलमाचल ओम शांति 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 सुख शांति रदस्तु निर्विघ्नेन कर्मणां सिद्धिरस्तु आदौ आचम्य प्राणायाम्य बधानो परिचय आपो અત્યારે समय નથી તો બે હાથ જોડી નમસ્કાર કરો ભગવાન વિષ્ણુનું મનમાં સ્મરણ કરો મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરો યજમાનો આવજો ભાઈ જલ્દી બાકી નહીં આયે ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि ओम वासुदेवाय वासुदेवाय हरि ओम वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय યજમાન મિત્રો ડાબા હાથમાં ચમચી પકડી જમણા હાથમાં 3 વખત જળ લઈ અને એનું આચમન કરી જશે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે नारायणे नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदि
થઈ ગયા છે હાથની અંદર પુષ્પ પકડી રાખો અને દરેક દેવોને દેવતા નમસ્કાર કરીશું અમારા અલ્પેશભાઈ ગુરુજી સમજાવે પછી આગળનો કર્મ ચાલુ કરીએ દરેક દેવોનું મનમાં સ્મરણ કરવાનું સૌથી પહેલા ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ કરો હરિ ઓમ મહાકર્મારંભે શ્રીમન મહાગણાધિપતયે નમઃ શ્રીમન મહાગણાધિપતયે શ્રીમન મહાગણાધિપતયે પછી તમારા ઈષ્ટદેવનું મનમાં સ્મરણ કરવાનું તો ઈષ્ટદેવ કોને કહેવાય ઘરની અંદર 5 વ્યક્તિ હોય પણ 5 ના મન એક ના હોય અલગ અલગ ના માનતા હોય ને કોઈનો મહાકાલી ઉપર વિશ્વાસ હોય કોઈનો મેલડીમાં ઉપર વિશ્વાસ હોય કોઈના હનુમાનજી ઉપર વિશ્વાસ હોય તો એ તમારા ઈષ્ટ દેવ ગણાય તો જે દેવ ઉપર તમને વિશ્વાસ હોય એ દેવનું મનમાં સ્મરણ કરવાનું ઈષ્ટ દેવતાભ્યો નમઃ જેને આ પૃથ્વીની રચના કરી એવા દેવનું મનમાં સ્મરણ કરવાનું રેમ રેમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ભગવાન બ્રહ્મા અને બ્રહ્માણીનું સ્મરણ કરવાનું રેમ સચિવ પુરંદરાભ્યામ નમઃ ભગવાન શિવ અને મા પાર્વતીનું સ્મરણ કરવાનું વૈશ્વાભ્યામ નમઃ રેમ સચિવ પુરંદરાભ્યામ નમઃ રેમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ મનની અંદર જે કંઈ તમે ગુરુ બનાવ્યા હોય તો મનની અંદર ગુરુનું સ્મરણ કરવાનું રેમ ગુરુવે નમઃ ગુરુવે નમઃ પરમેષ્ટિ ગુરુવે નમઃ પરાત્પર ગુરુવે નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ આવેલા વિદ્વાન બ્રાહ્મણોના સાધુ સંતોના નમસ્કાર કરો આ ગદેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ સાધુ સંતેભ્યો નમઃ એતત કર્મ પ્રધાન દેવી ભગવતી રાજરાજેશ્વરી મહાકાલી દેવ્યે નમઃ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુસ્તેતિ ભવન્તો ભ્રવન્તો દરેક જણાએ મનની અંદર શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ મંત્રનો મનમાં જપ કરવાનો શા માટે ઘણી વખત આપણે જોઈએ કે મહારાજ હવન કરાયો પણ કઈ મેળ પડતું નથી તમે કીધું એ હવન કરાયો તમે કીધું એ વિધિ કરાઈ તો એનું કારણ શું આ જાણવું બહુ જરૂરી બરાબર તો આની અંદર 25% વસ્તુ પ્રાપ્ત થાય તો 100% ફળની પ્રાપ્તિ થાય તો 25% મનીષાબેન આજુબાજુ ડાફેરા ના મારશો અહીં ધ્યાન રાખો તો 25% યજમાનની શ્રદ્ધા 25% યજમાનની શ્રદ્ધા હોવી જરૂરી એવું નહીં કે તમે પૈસા ખર્ચે એટલે તમે બેસી શકો પણ એ પૈસા સાથે તમારો ભાવ પણ બહુ જરૂરી તો સૌથી પહેલા તમારો ભાવ બીજા નંબરની અંદર જે કંઈ મહારાજા દ્રવ્ય લાયા એ 25% દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ બાકી જો મહારાજ શુદ્ધ ના લાયા હોય ને તો એટલું ધ્યાનમાં રાખવાનું કે મહારાજનું હરિઓમ કારણ કે હું આ બધી વસ્તુને બહુ માનું હું ખોટું જરાય સહન ના કરું વસ્તુ ના હોય ના ચાલે એ વસ્તુ જોવો હાજર તો 25% યજમાનની શ્રદ્ધા 25% બ્રાહ્મણ જે દ્રવ્ય લાયો હોય એ શુદ્ધ હોવું જોઈએ ત્રીજા નંબરનું દ્રવ્ય જે અગ્નિની અંદર આપણે બપોર પછી તમને 5 જણાને બેસાડી હોમ કરશું એ દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ અને 25% આવેલા બ્રાહ્મણોના મંત્ર એ પણ રસોઈ અને દીર્ઘઈ એ શુદ્ધ હોવા જોઈએ બાકી જો મંત્ર જેવી રીતે આપણે મોબાઈલ હું તમને કહી દઉં મોબાઈલની અંદર એક આંગળો આગળ ગમે તે 5 ની જગ્યાએ 4 દબાઈ જાય તો મોબાઈલ જેવી રીતે રોંગ નંબર લાગે ને એવી રીતે આ મંત્રની અંદર પણ આવું છે તો મંત્ર એ શુદ્ધ હોવા જોઈએ વૈદિક હોવા જોઈએ પુરાણોક્ત હોવા જોઈએ કારણ કે મંત્રની અંદર એટલી તાકાત છે ભગવાન રામચંદ્રે યજ્ઞ કરાયો હતો પુષ્ટેદી યજ્ઞ પુત્રની પ્રાપ્તિ માટે દશરથ રાજાએ જ્યારે રામની પ્રાપ્તિ થઈ તો યજ્ઞથી વ્યક્તિને જીવાડી શકાય અને યજ્ઞથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે તો આ 4 વસ્તુ 25% શુદ્ધ થાય ત્યારે 100% યજમાનને ફાયદો થાય પણ ઘણી વખત અમે અમાર તો 365 દિવસ આ યજ્ઞ ચાલુ જ હોય એટલે અમુક વખત યજમાન બેઠો હોય પણ એ એમને બેઠો હોય પણ એનું મન રસોડામાં હોય અથવા ઓઇલ મિલમાં હોય અથવા ધંધામાં હોય એટલે આનું ફળ ના મળે તો તમારે 5 યજમાને સાંજ સુધી એક જ પ્રાર્થના કરવાની આજે મહાકાલીના નિમિત્તે કે માં આજે હું તને જે કંઈ અર્પણ કરું એનો સ્વીકાર કરજે સૌથી પહેલા તો મારો પરિવાર સુખી રાખજે બીજા નંબરની અંદર અમારું શરીર નિરોગી રાખજે
અને ત્રીજા નંબરની અંદર અમારા જે કઈ સંતાન હોય એ સંતાનની અંદર સારા સંસ્કાર પ્રાપ્ત થાય. કારણ કે સંતાન પ્રાપ્ત થાય અને એના પછી એને જે આગળ કેળવવા ને એ પણ બહુ મુશ્કેલી છે. કોઈ IPL ના રમા આવા બધા જોવો ને એટલે માતાજીને એ જ પ્રાર્થના કરવાની કે માં મારા સંતાનની અંદર સારા સંસ્કાર પ્રાપ્ત કરજે. એના માટે દરેક યજમાને જે અહીં બ્રાહ્મણ બોલાવે એ તમારા જપ કરવાના આવશે. સૌથી પહેલા ગણપતિની પૂજા, માતાની પૂજા, આવા દરેક દેવોની પૂજા આવશે એટલે તમને મહારાજ કહેશે કે આનો જપ કરો એટલે આનો જપ કરવાનો. મહારાજ સામે મંત્ર બોલશે તો દરેક જણાએ મનની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરો. અહીંયા બ્રાહ્મણો ગણપતિના સ્તોત્રનો પાઠ કરશે. તમારા વ્યાપારમાં અને તમારા ઘરની અંદર જે કંઈ વિઘ્ન હોય એ વિઘ્ન દૂર થાય, અથવા જે કંઈ વિઘ્ન આવવાનું હોય એ વિઘ્ન આવા નહીં. એના માટે બ્રાહ્મણ શાંતિ પાઠ ભણશે. તમારા મનની અંદર શ્રી ગણેશાય નમઃ મંત્ર જપ કરવાનો. ઓમ સમુગસ્ય ગદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધમ્રકેતો ગણાધ્યક્ષ બાલચંદ્ર ગજાનન તમસેતાનિ નામાનિ અપરિચયાદવે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા સદામે સંકટે સેવ વિઘ્નસ્ય ન જાયતે શુક્લાંબરમ ધરમ દેવં સસેવરણં ચતુર્ભુજા સનાતનધર્મજ્ઞાય સર્વવિઘ્નોપશાંતये સિદ્ધાર્થ સિદ્ધાર્થો પૂજિતો યસુરાસુરે સર્વવિઘ્નહસ્તસ્મૈ ગણાધિપતये નમઃ સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં મંગલાય તનોહરે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિનાયકમ ગુરુબાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા. દરેક જણાએ બોલવાનું. બોલો મમ સર્વ કાર્ય અર્થમ સિદ્ધયે. અહીંયા બોલો જય જય હરિ ઓમ.